છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં 12 જેટલી ગ્રામ્ય પંચાયતમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં 14 ગ્રામ્ય પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 2 ગ્રામ્ય પંચાયત સમરસ થઈ હતી અને 12 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। આમ કુલ 14 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો, જેને લઈને નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ દ્વારા મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં 14 પંચાયતો હતી। એમાં 14 પંચાયતમાંથી 2 પંચાયત સમરસ થઈ છે ભાજપ પ્રેરિત પેનલની। સાથે સાથે જે 12 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે, એમાંથી 10 જેટલી ગ્રામ પંચાયત ભાજપ પ્રેરિત પેનલની વિજય થયો છે। સાથે સાથે નસવાડી તાલુકામાં સૌથી મોટી પંચાયત ગણાતી એવી નસવાડી નગરની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં આઝાદી પછી ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ પ્રેરિત પેનલના સરપંચ તથા 12માંથી 8 સભ્યો સાથે સંપૂર્ણ બહુમતીથી ભાજપ પ્રેરિત પેનલનો બહુમતીથી વિજય થયો છે। અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો, મોદી લહેર અને સાથે સાથે આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબની બૂથ સમિતિ અને પેજ સમિતિના આધારે સંપૂર્ણ તાલુકામાં ભાજપમાં સરપંચ તથા સભ્યો ચૂંટાઈ આવ્યા છે। આ તબક્કે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હું સર્વે મતદાર ભાઈઓ તથા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આગામી ચૂંટણીઓમાં આવી જ રીતે મતદાર ભાઈઓ ભાજપ સાથે રહેશે એવું હું આશા રાખું છું। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।